लूनावाड़ा भाजपा के नगर युवा मोर्चा अध्यक्ष पर हमला। भारतीय जनता पार्टी के प्रशांत राणा पर कल कुछ लोगों ने निजी दुश्मनी से हमला कर दिया। लूनावाड़ा कॉटेज चौकड़ी के पास कुछ लोगों ने हमला कर दिया। प्रशांत राणा के सिर और कान पर गंभीर चोटें आई और उन्हें लूनावाड़ा जनरल अस्पताल से अहमदाबाद के निजी अस्पताल में स्थानांतरित कर दिया। भाजपा की पूरी टीम और जिलाध्यक्ष दशरथ बारिया ने किया दौरा। लूनावाड़ा पुलिस घटनास्थल पर पहुंची और आगे की कार्रवाई की। पुलिस ने जांच की है कि हमला क्यों और किस वजह से किया गया। मारपीट की घटना से लूनावाड़ा कस्बे में तनावपूर्ण माहौल है। ગઈકાલના રોજ લુણાવાડા ટાઉન વિસ્તારમાં કોટેજ ચોકડી પાસે અલગ અલગ સમાજના યુવક યુવતીઓ ભાગી ગયેલ હોય જે અંગત અદાવત રાખીને યુવતીના પરિવાર દ્વારા પ્રશાંત રાણા કે જેમણે આ યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોય એવી અંગત અદાવત રાખીને એમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આશરે 12થી 15 માણસોનું ટોળું પ્રશાંત રાણા છે એમના પર હુમલો કર્યો. આ સમય દરમિયાન પ્રશાંત રાણાના ભાઈ આકાશ રાણા પહોંચી જઈને પ્રશાંત રાણાને બચાવી લીધેલા હતા. પરંતુ ત્યાં સુધીમાં એમને પથ્થરથી માથાના ભાગમાં મારીને ઈજા કરેલ હતી અને તેમજ એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તો આ બાબતે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામ આરોપીઓને પકડી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. આશરે 12થી 15 આરોપીઓની ઇનિશિયલી ફરિયાદ આવી છે, પરંતુ પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરી રહી છે કે આમાં બીજા આરોપીઓ પણ છે કે નહીં.